મોરબીવાસીઓ માટે આનંદના સમાચાર। સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં 6 ડાયાલિસિસ મશીનો સાથે ડાયાલિસિસ સેન્ટરની મયુર હોસ્પિટલ ખાતે રોજગાર અને શ્રમ મંત્રીના હસ્તે ભવ્ય શરૂઆત કરવામાં આવી, જ્યાં કિફાયતી કિડની સારવાર સેવાઓ ઉપલબ્ધ બનશે। સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની મયુર હોસ્પિટલ ખાતે વિશિષ્ટ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી મોરબી તથા આસપાસના વિસ્તારોના લોકોને કિફાયતી અને ગુણવત્તાસભર કિડની સારવાર સેવાઓ ઉપલબ્ધ બનશે। આ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરસિંહભાઈ અઘારા, સીએમડી જીતેન્દ્રભાઈ અધારા તથા વિશેષ અતિથિ તરીકે વિશાલ આદિત્ય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। મોરબી વિસ્તારમાં અનેક દર્દીઓને નિયમિત ડાયાલિસિસ સારવાર મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ડાયાલિસિસ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કંપનીની CSR પટેલ હેઠળ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના માટે સંપૂર્ણ મશીનરી ખર્ચનો સહયોગ આપવામાં આવ્યો છે। આ પહેલ છેલ્લા 24 વર્ષથી કિડની સંબંધિત સારવાર સેવાઓ આપી રહેલી પીટી સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી હાથ ધરવામાં આવી છે। મોરબી જેવા વિસ્તારોમાં ઘણા દર્દીઓને અઠવાડિયામાં અનેક વખત લાંબા અંતર સુધી મુસાફરી કરીને ડાયાલિસિસ સારવાર લેવી પડતી હતી, જેના કારણે આર્થિક બોજ, શારીરિક થાક અને ભાવનાત્મક તણાવનો સામનો કરવો પડતો હતો। નવા શરૂ કરાયેલા આ ડાયાલિસિસ સેન્ટરથી આ ભાર નોંધપાત્ર રીતે ઓછો થવાની અપેક્ષા છે। પહેલા તો થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ અમૃતિયા, માનનીય મંત્રી શ્રી, જે આવીને સમારોહને જે અમારો સમારંભ છે એને જે કર્યું છે એને બદલ થેન્ક યુ બીટી સવાણી જયંતિભાઈને હું થેન્ક યુ કહીશ કે જે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા ડોનેટ કરીએ જે ડાયાલિસિસ મશીન। પણ ઉદ્દેશ્ય એ જ છે અમારો કે જે કાંતિભાઈએ વાત કરેલી કે મોરબીમાં જો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર છે સિરામિક્સનું, એ મોરબીમાં છે। મોરબીમાં 800 ફેક્ટરી છે, મોર દેન 800 ફેક્ટરી છે। 800 ફેક્ટરીમાં મોર દેન 5 લાખ એમ્પ્લોય કામ કરે છે। એમના ફેમિલી, એમને પોતાને જે કિડની રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ ડાયાલિસિસ કરવા માટે રાજકોટ જવું પડતું હતું। એને બદલે એને મોરબીમાં ખાસ કરી અમારો ક્લસ્ટર છે, ક્લસ્ટરમાં આ જે હોસ્પિટલ છે તો એકદમ નજીક પડે, વીકમાં 1-2 વખત આવવું પડતું હોય એ લોકો ડાયાલિસિસ માટે। અને અમે જયંતિભાઈ સાથે વાત કરીને અમે એવું પણ કરીએ છીએ કે ફ્યુચરમાં કિડનીના રોગ ઓછા થાય તો એના માટે પ્રી કેમ્પ કેવી રીતે કરવો, ચેકઅપ કેવી રીતે કરવું, એમ્પ્લોયનું પ્રી ચેકઅપ કરવું, જેના હિસાબે ફ્યુચરમાં કિડની જ ખરાબ ન થાય, એને હિસાબે પણ અમે આગળ જતાં અમે કેમ્પ કરશું, ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયને ચેકઅપ કરશું અને અહીંયા જેને કિડની ખરાબ થવાની ચાલુ થઈ હોય તો એને કેવી રીતે વધારે ડેમેજ ન થાય અટકાવી, એના ઉપર પણ અમે ફ્યુચરમાં કામ કરશું। મૂક્યા છે 6 મશીન મૂક્યા છે, પણ મેં જયંતિભાઈને કીધું છે કે ગમે એટલા મશીન મૂકવા પડે ફ્યુચરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી દર્દીઓ વધે નહીં, પણ જે દર્દીઓ છે એ દર્દીઓને કેમ સારવાર મળે, ટાઈમે સારવાર મળે। અને આપણે બધાને ખબર છે કે આપણે ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ તો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ચાહે ગરીબ હોય કે પૈસાવાળા હોય, એને બંનેને ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો ગરીબ માણસો રોજીરોટી કમાતા અહીંયા ડાયાલિસિસ માટે આવવું પડતું હોય તો એને નજીક આવીને 2-3 કલાકમાં એ ડાયાલિસિસ કરી જતા રહીએ તો એને વર્કિંગ પણ કરી શકે અને ફેમિલીને નજીક પડે તો એનો કોસ્ટ પણ બચી શકે, આવવા જવાનો કોસ્ટ બચી શકે। તો ફ્યુચરમાં પણ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે કીધું છે સિમ્પલ ફાઉન્ડેશન રેડી છે કે ભાઈ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે ડોનેટ કરવા માટે રેડી છીએ। સિમ્પોલા ગ્રુપના વડીલ અમારા ઠાકરસિંહ બાપાના પરિવારનો આભાર માનું, જયંતિભાઈ જે આવ્યા રાજકોટથી એમનો આભાર માનું, મોરબી સ્ટેટનો પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આભાર માનું કે જે હમાકાંઠે જરૂરિયાત હતી। હમાકાંઠે લગભગ 5 લાખ મયુરો કામ કરે, વાંકાનેર તાલુકો, માળિયા તાલુકો, મોરબી તાલુકાના ગામ, એને સારી સુવિધા જે ડાયાલિસિસની મળે, ડાયાલિસિસ સુવિધાઓ આપે છે, બધી જગ્યાએ આપે છે, પણ જે અહીંનું વાતાવરણ છે આ હોસ્પિટલનું એ ક્લીન છે, સારું છે। અત્યારે 6 મશીન મૂક્યા છે, ભવિષ્યમાં પણ જરૂર પડશે તો સંસ્થા દ્વારા જીતુભાઈ જયંતિભાઈએ કીધું વધારે મૂકી અને પ્રજાને ફાયદો છે એ આયોજન કરીને આજે મને અતિ આનંદની વાત છે કે આ કાર્યક્રમમાં હાજરી આપી અને મને જે જરૂર, જે મારો સ્વભાવ છે જેમ ઠાકરસિંહ બાબાનો સેવા કરવાનું, એ મોટું સેવાનું ફળ અહીંયા બનશે। જીતુભાઈએ એક ઓફર કરી જયંતિભાઈને કે જે બીટી સવાણી